નમસ્તે મિત્રો, આજના ખાસ કાર્યક્રમમાં આપણે કુંભ રાશિ વિશે ચર્ચા કરીશું. તમે પહેલાથી જ જાણો છો કે સાડા સતીનો પ્રભાવ હાલમાં કુંભ રાશિ પર સક્રિય છે. સાડા સતીનો ત્રીજો તબક્કો વર્ષ 2025માં શરૂ થયો હતો. અગાઉના બે તબક્કાઓએ કુંભ રાશિના જાતકોને અનેક પ્રકારની ગૂંચવણો અને માનસિક દબાણ સહન કરવા મજબૂર કર્યા હતા. જો કે આ રાશિના સ્વામી શનિ ભગવાન પોતે છે. કુંભ રાશિના જાતકોને હજુ પણ ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. સાડા સતીના પહેલા તબક્કોમાં આ તબક્કા દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી. ઘણા લોકોએ હોસ્પિટલના ખર્ચનો બોજ સહન કરવો પડ્યો. તેમની આવકનો નોંધપાત્ર ભાગ ખર્ચાઈ ગયો, જેના કારણે બચત જાળવી રાખવી મુશ્કેલ બની ગઈ. કેટલાક વ્યક્તિઓની નોકરીઓ પર પણ અસર પડી. આ નાની પણ ચાલુ સમસ્યાઓ હતી. જો કે, સાડે સતીના બીજા તબક્કાએ તેમના પર ભારે અસર કરી. આ સમયગાળા દરમિયાન કુંભ રાશિના લોકો તેમના મૂળમાં હચમચી ગયા. જીવનના લગભગ દરેક મહત્વપૂર્ણ ક્ષેત્રમાં અવરોધો ઊભા થયા. કૌટુંબિક તણાવ વધ્યો અને સ્વાસ્થ્ય બગડ્યું. નાણાકીય પરિસ્થિતિઓમાં ઉતાર ચઢાવ ચાલુ રહ્યો. સંબંધો દૂર અને ભાવનાત્મક રીતે તણાવપૂર્ણ બન્યા. સંઘર્ષો સ્પષ્ટ હતા. વિદ્યાર્થી જીવનમાં પણ એકાગ્રતાનો અભાવ અને નિષ્ફળતાનો ડર વધ્યો. એકંદરે, સફળતાને બદલે પડકારો દેખાતા હતા. હવે જ્યારે સાડે સતીનો ત્રીજો તબક્કો શરૂ થયો છે, ત્યારે મોટો પ્રશ્ન એ છે કે 2026માં કુંભ રાશિના લોકોના જીવનમાં આ તબક્કો કયા નોંધપાત્ર પરિણામો લાવશે? પરંતુ વિડિયો ચાલુ રાખતા પહેલા, ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વકની નોંધમાંથી હર હર મહાદેવ લખો. વિડિયોને મીઠી લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. તો, ચાલો આ ખાસ યાત્રા શરૂ કરીએ. આપણે આ વિષય પર આગળ ચર્ચા કરીશું. જુઓ, સાડા સાતીનો ત્રીજો તબક્કો સામાન્ય રીતે વ્યક્તિને સ્થિર અને સ્થિર બનાવવાનું કામ કરે છે. પહેલા બે તબક્કામાં અનુભવાયેલી બધી મુશ્કેલીઓ, ખોવાયેલી તકો અને માનસિક થાક પછી, આ ત્રીજો તબક્કો કુંભ રાશિ માટે ખૂબ જ જરૂરી રાહત લાવે છે, કારણ કે આ રાશિનો શાસક ગ્રહ ભગવાન શનિ પોતે છે. અને એકવાર શાસક ગ્રહ તેની કઠોર કસોટીઓ પૂર્ણ કરી લે છે, તે ધીમે ધીમે રક્ષણ પૂરું પાડે છે. ભૂતકાળમાં, તમારી વિવિધ દુઃખો, સંઘર્ષો અને સતત પડકારો દ્વારા કસોટી કરવામાં આવી છે. જીવનના દરેક ક્ષેત્રમાં તમારો ન્યાય કરવામાં આવ્યો છે, અને તમારા જીવનનો ન્યાય કરવામાં આવ્યો છે. તમને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે, ત્રીજા તબક્કામાં, પરિસ્થિતિઓ બદલાવા લાગશે. આ એવો સમય છે જ્યારે રાહતના દ્વાર ખુલશે. સાડા સાતી દરમિયાન જે વસ્તુઓ તમારી પાસેથી છીનવાઈ ગઈ હતી, અને જે કારણોથી તમારી મુશ્કેલીઓ વધી હતી, તે ધીમે ધીમે તમારી પાસે પાછી આવવા લાગશે. તમને એવું લાગશે કે ખોવાયેલી વસ્તુઓ નવી ઊર્જા અને લાભ સાથે પાછી આવી રહી છે. એટલા માટે આ ત્રીજો તબક્કો કુંભ રાશિ માટે વધુ સમયસર, સંતુલિત અને પ્રગતિશીલ સાબિત થાય છે. અને હવે વાત કરીએ વર્ષ 2026 વિશે, જે આ ત્રીજા તબક્કાનું મુખ્ય વર્ષ છે. આ આખું વર્ષ શનિ અને રાહુની સ્થિતિથી પ્રભાવિત રહેશે. આ ગોચર નોંધપાત્ર ફેરફારો લાવશે. રાહુના નવા ગોચરની અસર ઓગસ્ટ 2026 સુધી સક્રિય રહેશે. દરમિયાન, 28 નવેમ્બરે શનિ સીધો બન્યો, અને શનિની સીધો ગોચરની અસર જુલાઈ 2026 સુધી મજબૂત રહેશે.
આનો અર્થ એ છે કે જુલાઈ અને ઓગસ્ટ બંને એકસાથે 2026ના લગભગ સમગ્ર સમયગાળાને પ્રભાવિત કરશે. આ એક લાંબો સમયગાળો છે જે પરિણામોને સ્થિર કરશે અને કેટલાક જૂના, જટિલ કાર્યોને આગળ વધારવામાં મદદ કરશે. હવે જોઈએ કે શનિ અને રાહુ એકસાથે તમને શું પરિણામ આપશે. શનિ સીધો હોવાથી તમારા બીજા ઘરમાં સ્થિત છે. બીજું ઘર સંપત્તિ, વાણી, પરિવાર અને અન્ય બાબતો સાથે સંબંધિત છે. તેને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. રાહુ હાલમાં તમારા લગ્નમાં હાજર છે. લગ્નમાં રાહુનો અર્થ એ છે કે તે વ્યક્તિને પોતાના કાર્યોની જવાબદારી લેવાની પ્રેરણા આપે છે. રાહુ હવે તમને દરેક પ્રયાસમાં પ્રવૃત્તિ, આકર્ષણ અને એક અનોખી હિંમત પ્રદાન કરશે. રાહુ તમારા વ્યક્તિત્વને નવી રીતે આકાર આપવાનું કામ કરે છે. રાહુ એવો પરિવર્તન લાવે છે કે તમારી વિચારસરણી બદલાઈ જશે. તમારું વર્તન વધુ પરિપક્વ અને સંતુલિત દેખાશે. તમે તમારા સ્વભાવ, ટેવો અને સ્વ-છબીમાં પણ સકારાત્મક ફેરફારોનો અનુભવ કરશો. તમારી કાર્યનીતિને સમજવી. તમારો દૃષ્ટિકોણ સુધરશે. રાહુ તમને સખત મહેનત કરાવશે, પરંતુ તે મહેનત માટે મજબૂત પરિણામો પણ આપશે. લગ્નમાં બેઠેલા રાહુનો અર્થ હું પોતે થાય છે. આનો અર્થ એ છે કે રાહુ હવે તમને તમારા હિતમાં હોય તે બધું કરવા માટે પ્રેરણા આપશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમારી મહેનત કરવાની ક્ષમતા પણ વધશે. તમે તમારા વ્યક્તિત્વને નવો આકાર આપશો. તમારી વિચારસરણી બદલાશે. જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ બદલાશે. તમારી કામ કરવાની રીત બદલાશે, અને કેટલાક લોકો માટે, તમારા કાર્યક્ષેત્રમાં પણ ફેરફાર થવાની સંભાવના છે. રાહુમાં તે મૂકવામાં આવે છે તેના 70% સમય સુધી શુભ પરિણામો આપવાની ક્ષમતા હોય છે. હા, પણ સાથે જ 30% એક ચેતવણી પણ આપે છે. એ ચેતવણી આ છે: જો તમને સતત લાભ મળવા લાગે, કામ સરળતાથી થવા લાગે, સફળતા ઝડપથી મળવા લાગે, તો આ આત્મવિશ્વાસને ઘમંડમાં ન ફેરવો. જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં લાંબા સમય પછી સકારાત્મક પરિણામો મેળવવા લાગે છે, ત્યારે ક્યારેક મનમાં અજાણતાં ગર્વ કે અહંકાર પણ ઉત્પન્ન થઈ શકે છે. અને રાહુ આ જ વસ્તુને નિયંત્રિત કરવાની સલાહ આપે છે. હવે બે સતત તબક્કાઓ વિશે વિચારો જ્યાં સાડે સતીએ તમને ચારે બાજુથી હચમચાવી નાખ્યા હતા. દરેક જગ્યાએ સમસ્યાઓ હતી. પરંતુ હવે જ્યારે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે, જ્યારે જીવનમાં અચાનક રાહત, સફળતા અને તકો આવવા લાગે છે, ત્યારે થોડો ઘમંડ સ્વાભાવિક રીતે જ અંદર આવી શકે છે. વ્યક્તિ વિચારવા લાગે છે કે, હવે બધું મારા પક્ષમાં છે. હવે હું જે ઈચ્છું તે કરી શકું છું. હવે મારો સમય આવી ગયો છે. પરંતુ આ જ લાગણી રમતને બગાડી શકે છે. કારણ કે ઘમંડ આવતાની સાથે જ વ્યક્તિ યોગ્ય નિર્ણયો લેવાનું ભૂલી જાય છે. અને સાડે સતી દરમિયાન, આ શનિદેવનો પહેલો નિયમ છે: અભિમાન તૂટી જશે. અને જો ઘમંડ ઉત્પન્ન થાય છે, તો શનિ તેને ખૂબ જ કઠોરતાથી નીચે લાવે છે. તેથી, તમારે તમારામાં ઘમંડને વધવા ન દેવાનું ખૂબ ધ્યાન આપવું જોઈએ. તમારા કાર્યો ઉમદા રાખો. તમારા ઈરાદા શુદ્ધ રાખો. નસીબ તમારા પક્ષમાં રહેશે. રાહુ પણ તમને પ્રગતિ કરવામાં મદદ કરશે. પરંતુ બંને ગ્રહો ફક્ત એવા લોકોને જ સાથ આપશે જેઓ તેમના કાર્યોમાં પ્રામાણિક હોય છે. પહેલાં, જ્યાં સખત મહેનત પરિણામ આપતી ન હતી, હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત હશે. તમે સખત મહેનત કરશો,
અને શનિ અને રાહુ બંને કહેશે, આગળ વધો. પરિણામ આપવાની જવાબદારી આપની છે. ફક્ત એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે. આત્મવિશ્વાસને વધુ પડતા આત્મવિશ્વાસમાં ફેરવા ન દો, અને અહંકારને તમારા મનમાં પ્રવેશવા ન દો. આ સંતુલન તમારું ભવિષ્ય નક્કી કરશે. તે તમને અત્યંત શુભ અને સ્થિર બનાવશે. હવે શનિદેવની સ્થિતિ વિશે વાત કરીએ. વર્ષ 2026માં શનિ તમારા બીજા ભાવમાં આખું વર્ષ નિવાસ કરશે. બીજું ભાવ તમારા પરિવાર, વાણી, સંપત્તિ અને સ્થિરતા સાથે સંકળાયેલું છે. તેથી તમને આ ચારેય ક્ષેત્રોમાં નોંધપાત્ર લાભ જોવા મળશે. નાણાકીય ક્ષેત્રમાં તમારી આવક વધશે. નવા સ્ત્રોત ખુલશે. સમૃદ્ધિ આવશે, અને તમારી બચત પણ મજબૂત થશે. પહેલા 2 તબક્કા દરમિયાન જે નાણાકીય અવરોધો હતા તે ધીમે ધીમે દૂર થવા લાગશે. આ વર્ષે કૌટુંબિક વાતાવરણમાં પણ સુધારો જોવા મળશે. સાડાસાતી હોવા છતાં, પાછલા 2 તબક્કા દરમિયાન જે આદર, પ્રેમ અને પરસ્પર સમજણ થોડી નબળી પડી ગઈ હતી, અને જે દલીલો અને ગેરસમજણો વધી ગઈ હતી, તે હવે ઓછી થવા લાગશે. જો તમે પ્રેમ સંબંધમાં છો અથવા પરિણીત છો, તો તમારા જીવનસાથી સાથે તૂટેલી સમજણ ફરી જોડાવાનું શરૂ થશે. આદર, પોતાનુંપણું અને ભાવનાત્મક જોડાણ વધુ ગાઢ બનશે. સંબંધમાં સૌમ્યતા અને સહયોગ વધશે. જો તમે સંયુક્ત પરિવારમાં રહો છો, તો ઘર વધુ જીવંત બનશે. આનંદનું વાતાવરણ વિકસિત થશે, અને પરિવાર આર્થિક અને માનસિક સમૃદ્ધિ બંનેનો અનુભવ કરશે. હવે, વાણીની બાબતમાં, શનિ અહીં છે. આનાથી કેટલાક પડકારો ઊભા થઈ શકે છે, કારણ કે રાહુ તમારા લગ્નમાં છે, દરેક કાર્યમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાહુ તમને સક્રિય, તીક્ષ્ણ અને પરિણામલક્ષી બનાવશે. જો કે, બીજા ભાવમાં શનિ હોવાથી, તમારી વાણી ક્યારેક કઠોર બની શકે છે. તેથી, બોલતી વખતે સાવધાની રાખવી મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન તમારા શબ્દો લોકો પર સકારાત્મક અને નકારાત્મક બંને રીતે ઊંડી અસર કરશે. શનિ તમારા બીજા ભાવમાં હોવાથી, બીજા ભાવને વાણી, સંદેશાવ્યવહાર અને સંબંધોનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી 2026માં તમારી વાણી તમારા સંબંધો માટે મહત્વપૂર્ણ રહેશે. આ પરિસ્થિતિ નક્કી કરશે. જો કે, આ સમય સંબંધોમાં સુધારો કરશે. પરિવારમાં સંવાદિતા વધશે. ભાગીદારી અને પ્રેમ સંબંધોમાં પણ સુધારો થશે. જો કે, કેટલીક પરિસ્થિતિઓ એવી હશે જ્યાં નાના-મોટા તકરાર ઊભી થઈ શકે છે, અને આ દલીલો તમારા જીવનસાથી દ્વારા નહીં થાય, તે તમારા તરફથી ઉદ્ભવી શકે છે. તેથી, તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સમયે થોડો કઠોર શબ્દ પણ નોંધપાત્ર અસર કરી શકે છે, પરંતુ જો તમે શાંત અને સંતુલિત વાણી જાળવી રાખશો, તો આ આખો સમયગાળો તમારા સંબંધોમાં વધુ મજબૂતી અને આદર લાવશે. હવે વાત કરીએ સ્વાસ્થ્ય. 2026માં, તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાળજી રાખવાની જરૂર પડશે, ખાસ કરીને જૂન અને ઓક્ટોબર વચ્ચે. આ સમયગાળો થોડો સંવેદનશીલ હોઈ શકે છે. તેથી, તમારા આરામ, દિનચર્યા અને આહારમાં નિયમિતતા જાળવવી ફાયદાકારક રહેશે. વધુમાં, 2026નો મોટાભાગનો સમય તમારા માટે અત્યંત શુભ રહેશે. આ વર્ષ ફક્ત સકારાત્મક પરિણામો જ નહીં પરંતુ ઘણા ક્ષેત્રોમાં નવી શરૂઆત અને પ્રગતિ પણ લાવશે. હવે, ગુરુ ગ્રહની સ્થિતિ વિશે વાત કરીએ. ગુરુ તમારા 5મા ઘરમાં રહેશે.
પાંચમું ઘર બાળકો, બુદ્ધિ, શિક્ષણ અને પ્રેમ સંબંધો સાથે સંબંધિત છે. પાંચમું ઘર પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી 2026માં આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અનુકૂળ રહેશે. વિદ્યાર્થી જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અભ્યાસમાં રસ વધશે અને આ વર્ષ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા યુવાનો માટે માર્ગ મોકળો કરશે. પાંચમું ઘર પ્રેમ સંબંધોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આનાથી તમારા પ્રેમ સંબંધમાં સ્થિરતા, સમજણ અને ભાવનાત્મક જોડાણ વધશે. તમારા સંબંધમાં એક નવી મીઠાશ ઉભરી આવશે અને વિશ્વાસ મજબૂત થશે. તમારે ફક્ત કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. દલીલોથી દૂર રહો. બે લોકો વચ્ચેના ઝઘડામાં ન પડો. અને તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 3 સાવચેતીઓ તમારા સંબંધો અને તકોનું રક્ષણ કરશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, પેટની સમસ્યાઓ, ચેપ અથવા પગમાં ખેંચાણ જેવી નાની સમસ્યાઓ જૂન પછી ઊભી થઈ શકે છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમારા શરીરની વધારાની કાળજી લેવી ફાયદાકારક રહેશે. 2026ના બાકીના સમયની વાત કરીએ તો, આ વર્ષ પાછલા વર્ષો કરતાં પણ વધુ શાનદાર રહેશે. ફક્ત છેલ્લા 1 કે 2 વર્ષથી નહીં, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષો આ વર્ષે વાસ્તવિક અને મૂર્ત પરિણામો આપશે. આ વર્ષ સખત મહેનતનું ફળ લાવશે. આ ખરેખર ઉત્તમ વર્ષ છે. આ એક મહત્વપૂર્ણ પ્રગતિ સાબિત થશે. ઘણા સમય પછી, તમારા જીવનમાં એક એવો સુવર્ણ અવસર આવશે, જ્યાં તમારો પરિવાર ખુશ રહેશે અને તમે પોતે પણ અંદરથી આનંદ અનુભવશો. તો મિત્રો, એકંદરે, 2026 તમારા જીવનનો તે સુવર્ણ અધ્યાય બનવા જઈ રહ્યો છે જેની તમે ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. સાડાસાતીના પહેલા 2 મુશ્કેલ તબક્કાઓએ તમને ઘણું શીખવ્યું. તેમણે તમને સંઘર્ષ અને ધીરજ આપી. હવે, ત્રીજો તબક્કો તમને તે સંઘર્ષના ફળ આપવા માટે તૈયાર છે. બીજા ઘરમાં સ્થિત શનિ, ચારેય ક્ષેત્રોમાં મજબૂત સુધારા લાવશે: સંપત્તિ, પરિવાર, વાણી અને સન્માન. લગ્નમાં રહેલો રાહુ તમારા આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરશે. 5મા ભાવમાં રહેલો ગુરુ તમારા અભ્યાસ, પ્રેમ, બુદ્ધિ અને ભાગ્યને નવી દિશા આપશે. આ વર્ષ એવું રહેશે જ્યાં તમને લાગશે કે તમારી મહેનત આખરે રંગ લાવી રહી છે. તમારા પરિવારને સંતોષ થશે, તમારું મન શાંત રહેશે, અને તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા સતત વધશે. જો કે, આ શુભ સમયને જાળવી રાખવા માટે કેટલાક સરળ ઉપાયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. શનિવારે શનિદેવ માટે તલ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. આનાથી તમારી વાણી અને સંબંધોમાં સુધારો થશે. આ સ્થિરતા જાળવી રાખશે. રાહુને દરરોજ સવારે એક નાનું નારિયેળ અથવા વાદળી ફૂલ અર્પણ કરો. આનાથી મૂંઝવણ, તણાવ અને બિનજરૂરી સંઘર્ષ ઓછો થશે. ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે ગુરુવારે હળદરનું તિલક લગાવો. જ્ઞાન, ઘનશ્યાશક્તિ, શક્તિ અને ભાગ્યમાં વધારો થશે. તમારા માતાપિતા અને વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. શનિના પ્રભાવ હેઠળ આ ઉપાય શક્તિશાળી પરિણામો આપે છે. તમારી વાણીમાં મધુરતા રાખો, કારણ કે 2026માં તમારા સંબંધો અને નફા પર સીધી અસર થશે. જૂન અને ઓક્ટોબર વચ્ચે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો. આ 3 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો: હળવો ખોરાક, પુષ્કળ પાણી અને આરામ. યાદ રાખો, 2026 તમારા માટે પરિવર્તનનું વર્ષ નહીં,
પરંતુ સાચી નવી શરૂઆતનું વર્ષ હશે. લાંબા સમય પછી એક એવો સમય આવશે જ્યારે સખત મહેનત ફળ આપશે, સંબંધો સુધરશે, નસીબ તમને સાથ આપશે, અને તમારું મન સંપૂર્ણપણે સંતુષ્ટ થશે. તમે ખુશ રહેશો, તમારો પરિવાર ખુશ રહેશે, અને તમારું જીવન એક નવા પ્રકાશ સાથે આગળ વધશે. એટલા માટે 2026 કુંભ તમારા માટે ખરેખર સુવર્ણ સમય છે. યાદ રાખો, ફક્ત યોગ્ય અભિગમ અને યોગ્ય ઉકેલો જ જીવન બદલી શકે છે. અને આ સંયોજન તમને ભગવાન શિવના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઈક કરો, તે કરો અને તેને વધુ પ્રમોટ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો.